હા એ ફાઇનલી મિત્રો તો જો આપણે નીકળી ગયા છીએ મઢી તરફ ને આ જો અમારા બધા ભાઈબંધુ છે ને આ જ પોલીસ ચોકી પોલીસ ચોકી જે આપણે અંદર જવાનું છે ને અંદર જઈને પછી આપણે અંદર મઢી તરફ આપણે ચાલતા ચાલતા નીકળી ગયા મઢી તરફ ને આ જવું છે મંદિર અમારું મિત્રો મઢી તરફ નોરી ને હવે આપણે પૂરા બ્લોગમાં બન્યા રહેજો આપણે મઢીનો પૂરો તમે એન્જોય લેજો મિત્રો આપણે એન્ટર કરી ગયા છે અંદર જોઈ શકો છો મિત્રો હાસનાપુર ડેમ છે તમે જોઈ શકો છો આવી ગઈ અરે બહુ મોટી નદી છે અને એમાં આપણે મગર પણ રહી છે મિત્રો તો આપણે તો મગર વિસ્તારની અંદર ગળી ગયા છીએ જો મિત્રો આ જો મગર વિસ્તાર છે આ ડેમ છે અને આપણે એની અંદર આવી જો મિત્રો આ જુનાગઢ ગિરનાર જો ઢકાઈ ગયો છે વાદળાથી મિત્રો તમે જોઈ શકો છો આ જો કે કવો ગિરનાર છે ઢકાઈ ગયો છે જુનાગઢનો પ્રખ્યાત પ્રખ્યાત જુનાગઢ ગિરનાર છે આપણો મિત્રો મિત્રો તો જો દેખાશે મિત્રો કોઈ દેખાતા હોય તો જો મિત્રો અંદર ખોડિયારમાંની મૂર્તિ છે તમે જોઈ શકો છો તમને દેખાડતી હોય તો જો ઝૂમ કરીને દેખાડું મિત્રો આ જો મિત્રો પાણી પીવા જવાતું મિત્રો ફાઇનલી તો આપણો સમુદ્રમાં સડી ગયા છે જોવો આ જોઈ તો આ મારા ભાઈ બંધ છે ને જવો એ ને આપણે સમુદ્રમાંથી આવ્યા છીએ જોજો મિત્રો હા જો ડુંગર છે મિત્રો ને અહીંયા રેડો પણ આવે છે અહીંયા ટેમ્પો પણ હોય છે જો મિત્રો આપણે હજી 18 કિલોમીટર જવા છે ચાલીને મિત્રો હા તમે જોઈ શકો છો હવે આપણે થોડા ખોટા ખોટા પાલ લઈએ મિત્રો એ પછી આગળ અત્યારે ચાલુ કરી પછી આપણે મિત્રો ફાઇનલી તો એ જો આપણે કાકામાં મંદિર આવી ગયા છે મઢી જીડા બાવાની મઢી કાકામાં મંદિર આવી ગયા છે મિત્રો સામે છે આપણે જો જરીક આગળ જતા જીણા બાવાની મઢી છે એ આપણે દેખાડવાનું છે મિત્રો અને આ જો કાકામાં મંદિર છે મિત્રો 5-10 કિલોમીટર હેલો ગાઈસ તમે જોઈ શકો છો અમારે આ માછલીઓ પકડે છે જેન કોઈ છોકરા તમે જોઈ શકો છો આ માછલીઓ પકડે અમારે અહીંયા તો જોઈ શકો છો આ જો બધા મિત્રો આવી છે ઓલો જો કંઈક અમારે ભાઈ બંધ કરે છે એ કંઈક માછલી જ પકડે છે દોરીઓ તો ફાઇનલી મિત્રો જો અમે આવી ગયા છે એન્જોય કરવા માટે નાહવા માટે મિત્રો જો દેશી સ્વિમિંગ પૂલ અમારો અત્યારે તમે કોઈ જો અહીંયા આવતા હોય ઝીણા બાબાને મળીએ તો આવજો ક્યારેક અહીંયા નાહવા મિત્રો બહુ મસ્ત ઠંડુ પાણી છે જુઓ ઊંડું પણ નથી પાણી તમે જોઈ શકો છો અમે તો ફૂલ એન્જોય કરી રહ્યા છીએ અત્યારે જુઓ મિત્રો આ પાણી છે હા ભાઈ બંધ જો બધા અમે બધા જાય છે અત્યારે જો કવડી કવડી માછલીઓ છે જો મિત્રો આમાં એમાં એવું હતું કમે જ રાખેલો હતો માતાજીનો તાવો રાખેલો હતો મિત્રો કાળકાઈમાંનો તો આપણે આવી ગયા તાવો કરવા માટે ને જો અત્યારે આપણે તાવો કરી રહ્યા છીએ અત્યારે તમે જોઈ શકો છો જો અમારા જુનાગઢના ભગત મિત્રો જો અહીંયા આમાં ને તમને આમાં કંઈ ફરક દેખાય છે કોમેન્ટ કરીને કહેજો આમાં ને આમાં કંઈ ફરક દેખાય છે જો આની નાટક બંદર કરી આવ્યા છે જો હા જવો ને આનું નાટક કરે છે મિત્રો જવું હોય તો જો આ બંદર એને જેવું નાટક કરે છે આની જેવું જવો તો જો